હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LICમાં AAO ની જે ભરતી છે 2025ની એના વિશે ડિટેલ્સ માટે આપણે ભેગા થયા છીએ. તો AAO નું ફૂલ ફોર્મ એટલે કે AAO એટલે કે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જે પોસ્ટ છે એના માટેની જગ્યા છે. ટોટલ જગ્યાની વાત કરીએ તો 350 જેટલી જગ્યાઓ છે. હવે આપણે જોઈએ કે કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે. તો SC માટે, SC ના ઉમેદવારો માટે 51 જગ્યા, ST કેટેગરી માટે 28 એટલે કે 28 જગ્યા, OBC માટે 91, EWS માટે 38 અને UR અનરિઝર્વ એટલે કે જનરલ જે કેટેગરીના ઉમેદવારો છે એના માટે 142 જેટલી જગ્યાઓ છે. ટોટલ આપણે 350 જેટલી જગ્યાઓ LIC ની અંદર છે. હવે આપણે જોઈએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે 16/8/2025 અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જે છેલ્લી તારીખ છે એ છે 8/9/2025. આગળ વાત કરીએ તો પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ 3/10/2025 ટેન્ટેટિવલી હશે. મેન્સ પરીક્ષાની તારીખ 8/11/2025 ની આસપાસ હશે. તમારા જે કોલ લેટર છે એટલે કે જો તમે ફોર્મ ભરો છો તો તમારી પરીક્ષા માટેના કોલ લેટર છે એ તમને પરીક્ષાની તારીખના 7 દિવસ પહેલા તમે એની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો. આપણે વાત કરીએ એજ લિમિટની તો તમારી એજ છે એ 1/8/2025 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે તમારો જન્મ છે એ 2/8/1995 થી 1/8/2004 ની વચ્ચે હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ એજ્યુકેશનની તો કોઈ પણ સ્નાતક એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ સ્ટ્રીમની અંદર તમે લોકોએ સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. જો તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો કોઈ પણ સ્નાતક આ ફોર્મ ભરી શકશે. આપણે જોઈએ એજ લિમિટની વાત કરી. હવે આપણે જોઈએ એજ રિલેક્સેશન. તો SC અને ST કેટેગરીના જે કેન્ડિડેટ્સ છે એ લોકોને 5 વર્ષની છૂટછાટ મળશે. OBC ના કેન્ડિડેટ્સને 3 વર્ષની છૂટછાટ મળશે. PWBD ને 10 થી 15 વર્ષની વચ્ચે છૂટછાટ મળશે. LIC ના એમ્પ્લોય એટલે કે જે લોકો LIC માં ઓલરેડી જોબ કરે છે અને એ લોકોને જો આ માટે ફોર્મ ભરવું હોય તો એ લોકોને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. હવે આપણે વાત કરીએ પગારની તો તમારો જે બેઝિક પે છે એ 88,635 રૂપિયા રહેશે. પે સ્કેલ છે તમારો એ 88,635 થી 69,025 રૂપિયાની વચ્ચે રહેશે. તમારી ઇનહેન્ડ સેલેરી એટલે કે બધા જે તમને બધી વસ્તુ મળતી હોય છે, જે બેનિફિટ્સ મળતા હોય છે એ બધા એડ થઈને તમારી ઇનહેન્ડ સેલેરી છે એ 1,26,000 જેટલી રહેશે. હવે આપણે વાત કરીએ બેનિફિટ્સની તો આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જે પોસ્ટ છે એના માટે ઘણા બધા બેનિફિટ્સ છે. જે તમે જોબ કરતા હોય તો એના માટે જે બેનિફિટ્સ મળે છે એમાં પેન્શન, ગ્રેજ્યુટી, LTC, મેડિકલ, લોન, તમારો ઇન્સ્યોરન્સ, HRA એટલે કે તમે જે મકાન તમને જ્યાં જોબ મળે છે ત્યાં તમે મકાન ભાડે રાખો છો તો એના માટેનું પણ તમને એલાઉન્સ આપવામાં આવશે અને બીજા ઘણા બધા એલાઉન્સીસ છે જે તમારી સેલેરીમાં એડ થાય છે. હવે આપણે જોઈએ એક્ઝામ પેટર્ન તો મુખ્ય 2 પરીક્ષા રહેશે, પ્રિલિમ્સ અને મેઇન્સ. અને પ્રિલિમ્સ અને મેઇન્સ બે જે ક્લિયર કરે છે અને મેરિટમાં આવે છે એ લોકોનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થશે. તો આપણે સૌથી પહેલા પ્રિલિમ્સની વાત કરીએ તો જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT ટેસ્ટ રહેશે અને પ્રિલિમ્સ એક્ઝામના માર્ક્સ તમારા મેઇન્સની અંદર ગણવામાં આવશે નહીં. પ્રિલિમ્સ એક્ઝામ છે એ માત્ર ક્વોલિફાઈંગ એક્ઝામ રહેશે. જોઈએ તો 3 સબ્જેક્ટ એટલે કે રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ અને ઇંગ્લિશ. એમાંથી જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે. ઇંગ્લિશ સબ્જેક્ટના માર્ક્સ છે એ તમારું જે મેરિટ બનશે એની અંદર ગણવામાં આવશે નહીં. તો રીઝનિંગના 35 ક્વેશ્ચન હશે અને 35 માર્ક્સ હશે. એના માટે તમને 20 મિનિટનો સમય આપવામાં આવશે અને એમાં પણ જે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ છે
એ છે SC ST અને PWD ના ઉમેદવારોએ રિઝનિંગની અંદર 16 માર્ક્સ રહેવાના રહેશે. 16 માર્ક્સ હશે તો જ એ લોકો રિઝનિંગની અંદર પાસ ગણાશે. અને અધર જે જનરલ કેટેગરીમાંથી ફોર્મ ભરે છે એને 18 માર્ક્સ મિનિમમ લેવાના રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ છે. મેથ્સના પણ 35 ક્વેશ્ચન હશે અને 35 માર્ક્સ હશે. એના માટે પણ તમને 20 મિનિટનો સમય આપવામાં આવશે. અને એમાં પણ સેમ છે. SC ST અને PWD ના ઉમેદવારોએ જે 35 છે એમાંથી 35 માંથી 16 માર્ક્સ લેવાના રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ 18 માર્ક્સ લેવાના રહેશે. હવે આપણે વાત કરીએ ઇંગ્લિશ સબ્જેક્ટની. તો ઇંગ્લિશ સબ્જેક્ટના 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક્સ હશે. તો આ 30 માર્ક્સમાં અને 30 ક્વેશ્ચન માટે તમને 20 મિનિટનો સમય આપવામાં આવશે અને એમાંથી SC ST અને PWD ના ઉમેદવારોએ મિનિમમ 9 માર્ક્સ લેવાના રહેશે અને જનરલ ઉમેદવારો છે એને 10 માર્ક્સ લેવાના રહેશે. ફરીથી ઇંગ્લિશ સબ્જેક્ટ છે એના માર્ક્સ છે એ તમારા મેરિટની અંદર કાઉન્ટ કરવામાં આવશે નહીં, પરંતુ ઇંગ્લિશમાં તમારે જો તમારી કેટેગરી વાઇઝ 9 અથવા 10 માર્ક્સ નહીં હોય તો તમને એક્ઝામમાં ક્વોલિફાય કરવામાં આવશે નહીં. ટોટલ 100 માર્ક્સનું પેપર હશે અને 100 ક્વેશ્ચન હશે, પરંતુ ઇંગ્લિશના માર્ક્સ કાઉન્ટ નથી થતા. એટલે 70 માર્ક્સ છે એ તમારા હશે, એમાંથી તમારું મેરિટ બનશે. એના માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે, પરંતુ ઇંગ્લિશ છે એમાં ક્વોલિફાઈડ થવું ફરજિયાત રહેશે. હવે આપણે જોઈએ મેન્સ એક્ઝામની પેટર્ન. તો તમારી જે મેન્સ એક્ઝામ છે એમાં રિઝનિંગના 30 ક્વેશ્ચન હશે અને એના 90 માર્ક્સ હશે. એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક્સ. એના માટે તમને 40 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. અને મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સની વાત કરીએ તો રિઝનિંગમાં SC ST અને PWD ના જે ઉમેદવારો છે એને 40 માર્ક્સ ઓછામાં ઓછા લઈ આવવાના રહેશે 90 માંથી. અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ 90 માંથી 45 માર્ક્સ લેવાના રહેશે. આપણો બીજો સબ્જેક્ટ છે GK અને કરંટ અફેર. તો GK માં 30 ક્વેશ્ચન 60 માર્ક્સ, એટલે કે એક ક્વેશ્ચન છે એ 2 માર્ક્સનો રહેશે. એના માટે તમને 20 મિનિટનો સમય આપવામાં આવશે. SC ST અને PWD ના ઉમેદવારોએ 60 માંથી 27 માર્ક્સ ઓછામાં ઓછા લઈ આવવાના રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ 60 માંથી 30 માર્ક્સ લેવાના રહેશે. આ જે માર્ક્સ છે એ ક્વોલિફાઈંગ માર્ક્સ છે. ડેટા એનાલિસિસ આપણો ત્રીજો સબ્જેક્ટ છે. તો ત્રીજા સબ્જેક્ટમાં તમારે 30 ક્વેશ્ચન હશે અને એના માટે 90 માર્ક્સ હશે. એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક્સ હશે. એના માટે તમને 40 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. SC ST અને PWD ના ઉમેદવારોએ 90 માંથી 40 અને અધર એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 90 માંથી 45 માર્ક્સ ઓછામાં ઓછા લઈ આવવાના રહેશે. એના પછી આપણો ચોથો સબ્જેક્ટ છે ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટિંગ અવેરનેસ. એના 30 ક્વેશ્ચન અને 60 માર્ક, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે. 20 મિનિટનો સમય આપવામાં આવશે અને SC ST PWD ના ઉમેદવારોએ 60 માંથી 27 અને જનરલ કેટેગરીને 60 માંથી 30 માર્ક્સ લઈ આવવાના રહેશે. પાંચમો સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશ છે એ તમારું ડિસ્ક્રિપ્ટિવ રહેશે અને જે ડિસ્ક્રિપ્ટિવ છે એમાં 2 ક્વેશ્ચન અને 25 માર્ક્સ. બે ક્વેશ્ચન અને 25 માર્ક્સ છે, એટલે લગભગ તમને એસે જેવા ક્વેશ્ચન પૂછવામાં આવશે. એના માટે તમને 30 મિનિટ આપવામાં આવશે અને SC ST અને PWD ના જે ઉમેદવારો છે એને 25 માંથી 9 અને અધર એટલે કે જનરલ કેટેગરીને 25 માંથી 10 માર્ક્સ લઈ આવવાના રહેશે. મિત્રો, ઇંગ્લિશ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે અને ઇંગ્લિશ છે એ માત્ર ક્વોલિફાઈંગ છે, એટલે કે ઇંગ્લિશના માર્ક્સ છે એ મેરિટમાં ગણવામાં આવશે નહીં. એટલે કે ઇંગ્લિશની અંદર તમે 9 અને 10 માર્ક્સ, એટલે કે ST SC PWD ના ઉમેદવારો 9 અને અધરના 10 માર્ક્સ લઈ આવે એટલે તમે એમાં ક્વોલિફાઈંગ ગણાશો. તમારું મેરિટ છે એ ટોટલ 300 માર્ક્સનું, એટલે કે આ જે 4 સબ્જેક્ટ છે એમાંથી જ બનશે. એના માર્ક્સ જ તમારા મેરિટમાં કેલ્ક્યુલેટ થશે. પણ ઇંગ્લિશમાં પાસ થવું એટલે કે ઇંગ્લિશમાં 9 અને 10 જે તમારી કેટેગરી વાઇઝ માર્ક્સ છે એ લઈ આવવા ફરજિયાત છે.
ટોટલ 120 ક્વેશ્ચન હશે, 300 માર્ક્સ અને 2 કલાક અને 30 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય આપવામાં આવશે. આપણે વાત કરીએ ઇન્ટરવ્યુની, તો ઇન્ટરવ્યુ છે એ ટોટલ 60 માર્કનું કન્ડક્ટ થશે. એમાં અનરિઝર્વ એટલે કે જનરલ કેટેગરી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે 30, એટલે કે મિનિમમ તમારે ઇન્ટરવ્યુમાં 30 માર્ક્સ લેવાના રહેશે. એસસી એસટી અને પીડબ્લ્યુબીડી ના જે ઉમેદવારો છે એને 60 માંથી 27 માર્ક્સ પાસ થવા માટે લેવાના રહેશે. આટલા માર્ક્સ હોય એટલે તમે ઇન્ટરવ્યુમાં ક્વોલિફાઈંગ ગણાશો અને મેક્સિમમ તમે 60 માર્ક્સ સુધી લઈ શકો છો. તમારા ઇન્ટરવ્યુના જે માર્ક્સ છે એ ટોટલ 60 હશે. આનાથી નીચેના માર્ક્સ હશે એ લોકો ઇન્ટરવ્યુની અંદર ક્વોલિફાઈડ ગણવામાં આવશે નહીં. હવે જોઈએ કે જે ફાઇનલ મેરિટ છે એ કેવી રીતે બનશે. તો પ્રિલિમ્સ છે એ તો માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. જે લોકો પ્રિલિમ્સમાં પાસ થશે એ લોકોને મેઇન્સ એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. પછી મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ આ બેના જે માર્ક્સ છે એમાંથી ટોટલ કરીને મેરિટ બનશે. મેઇન એક્ઝામનું જે મેરિટ છે એમાં જે લોકો પાસ થશે એ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને જે બીજું મેરિટ બનશે એ મેઇન્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સને કમ્બાઈન કરીને બનાવવામાં આવશે. એમાં જે લોકો પાસ થશે એ લોકોને જોબ માટે ક્વોલિફાઈડ ગણવામાં આવશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો કે આ જે જોબ છે એના માટેના રૂલ્સ છે અમુક એ જાણવા બહુ જરૂરી છે. તો 1 વર્ષ માટેનો તમારો પ્રોબેશન પીરિયડ રહેશે, એ ફરજિયાત છે. અને પ્રોબેશન પીરિયડ છે એ લોકો વધારીને 2 વર્ષ સુધી કરી શકે છે. અત્યારે એ લોકોએ 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ લખેલો છે, પણ એ લોકો વધારીને 2 વર્ષ સુધીનો પ્રોબેશન પીરિયડ કરી શકે છે. હવે વાત કરીએ બોન્ડની. જે લોકોને જોબ આપવામાં આવશે એ લોકોને 4 વર્ષના બોન્ડ સાઇન કરવા પડશે. એટલે કે તમારી સર્વિસ છે એ ફરજિયાત 4 વર્ષની કમ્પલસરી હોવી જ જોઈએ. 4 વર્ષ પહેલા કોઈ પણ રીઝનથી જો તમે જોબ છોડો છો તો તમારે 5 લાખ રૂપિયા પેનલ્ટી આપવાની રહેશે. ફરીથી ડિસ્કસ કરીએ. 4 વર્ષનો બોન્ડ સાઇન કરાવવામાં આવશે. તમારી સર્વિસ ફરજિયાત 4 વર્ષની હોવી જ જોઈએ. 4 વર્ષ પહેલા જો તમે કોઈ પણ શરતે જોબ છોડો છો તો તમારે 5 લાખ રૂપિયા પેનલ્ટી ભરવાની રહેશે. હવે જોઈએ એપ્લિકેશન ફીસ. એપ્લિકેશન ફીસ છે એ એસસી એસટી અને પીડબ્લ્યુડી ના જે કેન્ડિડેટ્સ છે એ લોકો માટે 85 રૂપિયા એટલે કે 85 રૂપીસ છે. અને પ્લસ જે જીએસટી લાગતો હશે એ લોકોને ભરવાનું રહેશે. અને અધર્સ કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના ટોટલ ઉમેદવારો છે જે એને 700 રૂપિયા ફીસ પ્લસ જીએસટી ની ફીસ ભરવાની રહેશે. જો તમને અમારી માહિતી પસંદ આવતી હોય અને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.